આજે કાઉન્ટર પર આપણે નજર કરો તો તમને થોડા દબાણ સાથે કારોબાર જોવા મળશે. નિયરલી 3% ઉપરનું દબાણ આપણે જોઈ રહ્યા છીએ. કોટક મહિન્દ્રા બેંક, કઈ રીતના આપણે અપ્રોચ કરવો જોઈએ આ કાઉન્ટરને? જીએસટી કટ કર્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પછી એના પછી એક લોન્સ, પર્સનલ લોન, વેહિકલ લોન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન્સ, એના લીધે બધી જ બેંક્સને ફાયદો થયો છે. ઘણી ખરી બેંક્સના લાસ્ટ ક્વાર્ટરમાં જે ગ્રોથ રેટ હતી એના કરતાં વધારે એડવાન્સીસ ગ્રોથ રેટ કરી છે. જેમ કે એક્સિસ બેંકની લાસ્ટ ક્વાર્ટરમાં 12% હતી, તો આ ક્વાર્ટરમાં 14% થઈ છે. બીજી બાજુ આપણે કોટકની વાત કરીએ તો કોટકના નંબર્સ પણ સારા છે, એસેટ ક્વોલિટી બી સારી છે, બટ એનું જે આઉટલુક છે, લોન ગ્રોથનું આઉટલુક, એ વધાર્યું નથી. આપણે જોયું કે જીએસટી કટ્સ પછી બધી જ બેંક્સને 1 થી 1.5%ની વચ્ચે એડવાન્સીસ ગ્રોથ નું જે એસ્ટિમેટ છે એ વધી ગયું છે. તો એના લીધે લાગે છે કે કોટક બેંક ના રિઝલ્ટ છે એક્સાઇટ નથી કર્યા માર્કેટમાં. પણ કોટક બેંક વેલ્યુએશન વાઇઝ ઠીક છે. તો અગર લોંગ ટર્મ માટે કોઈને એક્યુમ્યુલેટ કરવી હોય તો સારો મોકો છે. યસ, તો લાંબા સમય માટે જો એક્યુમ્યુલેટ કરવું હોય તો તમને અત્યારનો મોકો મળી રહ્યો છે. બીજી બાજુ આદેશભાઈ, અદાની ગ્રુપ ઓફ કંપની